તો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંથી પકડાયા જુગારીઓ, ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પણ પકડાયા જુગાર રમતા। કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ સહિત 5 જુગારીઓ પકડાયા છે। ગાંધીગ્રામમાં આવેલ વંશરાજ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા અને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, જે રીતે આ જે ભાજપના જે નેતા છે તે ઝડપાયા છે જુગાર રમતા, ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપના હોય, આપના હોય કે કોંગ્રેસના હોય, હાલમાં કાર્યકરો નેતાઓ જુગાર રમતા પકડાઈ રહ્યા છે। શું વધુ માહિતી? ચોક્કસ જ મિથુન, શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે પતા પ્રેમીઓ છે તેની મોસમ ખુલી હોય તે પ્રકારે એક બાદ એક જુગાર રમતા જે નેતાઓ છે તે પકડાઈ રહ્યા છે। ભાજપના મહિલા કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ અમિત રાજ ચૌધરી છે કે તે સહિત 5 લોકો છે તે જુગાર રમતા હતા અને ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા આસપાસ જે વંશરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી આવેલી છે કે ત્યાં દરોડો કર્યો હતો અને ત્યાં જે રીતના પોલીસને માહિતી મળી હતી તે મુજબ જુગાર કેટલાક શખ્સો રમતા હતા અને ત્યારે દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે ભાજપના મહિલા કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ અમિત રાજ ચૌધરી છે કે તે ઝડપાયા છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ છે તેમના દ્વારા એફઆઈઆર નોંધી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે અને પોલીસની વધુ તપાસ છે તેની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો કોર્પોરેટરના પતિને એવું હશે કે આપણે કોર્પોરેટરના પતિ છીએ તો કદાચ નહીં પકડાઈએ, પરંતુ પોલીસના હાથ ઘણા લાંબા હોય છે। તો ગાંધીગ્રામ વિસ્તારમાંથી પકડાયા છે જુગારીઓ અને આ બે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ આપ અને કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેઓ પણ જુગાર રમતા પકડાયા। તો બીજું જે દ્રશ્ય છે તેમાં ભાજપના કોર્પોરેટરના પતિ પકડાયા છે। આ જે રાજકીય નેતાઓ છે તેઓ લોકોને તો ઘણી બધી સારી સારી સલાહો આપતા હોય છે, પરંતુ પોતે જ આ રીતે જુગાર રમતા ઝડપાયા છે અને આમાં કોઈ પણ પક્ષ બાકી નથી રહેતો, કારણ કે ભાજપના કોર્પોરેટરના પતિ પણ પકડાયા છે, બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ પણ જુગાર રમતા પકડાયા છે અને આ લોકોને એવું છે કે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ, કોંગ્રેસમાં છીએ, ભાજપમાં છીએ તો પોલીસ આપણને પકડશે નહીં, પરંતુ જે નિયમ હોય છે, જે કાયદો હોય છે તે દરેક માટે એક સરખો હોય છે।